કરે ઠવડાવું રે તુરે બંધવેલો માલુન મે મલવા રે ગુલાબીલાલ માર ઘેર માલુન મે મલવા આવજો રે લોલ. તો હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? હું પણ મજામાં છું. બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને જય સિયારામ, જય બજરંગબલી. તમે જેવો સપોર્ટ કરો છો અને એવો સપોર્ટ કરતા રહેજો. અને પહેલાં તો સોરી, બધાને માફી ચાહું છું. આપણે કાલનો ઝઘડાવાળો વિડીયો મૂક્યો હતો ને મિત્રો, એ વિડીયો આપણે ડિલીટ કર્યો છે. ઘણો જબરજસ્ત ચાલતો પણ ખાલી ખોટો લફરામ આપણે પડી જઈએ એવું સારું નહીં. અને કદાચ એ લોકો કદાચ ફરી જાય અને આપણે ખાલી ચાપડામાં આવી જઈએ, બે છેડા ભેગા થઈ જાય અને શોર્ટ લાગે એવું કામ આપણે નીકળીએ. બાકી વિડીયો ડિલીટ કરવા પડે એવો હતો. ઘણા બધા ભાઈ બધા કીધું વિડીયો સારો હતો, લોકોને પાઠ ભણાવ્યો, લોકોને લૂંટી ગયા હતા, બરાબર. પછી આપણે નામ નહીં પડાય પણ એવું હતું એટલે આપણે વિડીયો ડિલીટ મારી દીધો. કંઈ નહીં, સોરી. કંઈક નવા અંદાજમાં તમારા માટે મેં વિડીયો લાવું છું. અને આપણે ઘરે અત્યારે સોમા કાકા આવ્યા છે અને બન્યા રહીજો. સોમા કાકા શું કરે છે કાલે બે શબ્દ બોલીએ. સોમા કાકા, હા, તમારા દર્શનો ખાલી થોડું ઘણું ભજન હજન સંભળાવી દો. આવે એટલે કે કામ કહેતા ભાઈ, તમારા દર્શકોને ભજન હજન સંભળાવી દો. આમ ભજન છે, વિડીયો ઉતરે છે. આજે વિડીયો ઉતરે છે આપણો. તમારો વિડીયો આજે ઇન્ટરવ્યુ ઉતરે છે. તમે શું કરવા માંગો છો? કઈ રીતે તમે ચાલીને કઈ રીતે આવો છો? તમને દેખાતું નહીં તોય એવું છે. બધું ધીમે ધીમે ચાલીને હોય અને લાકડીની મદદથી અંગૂઠો લાવે. લાકડીની મદદથી જ ચલાવે, બાકી આમ થતું નહીં ચલાવેલા એવું એમ ને? ના. અને બધી પાસેનો દુઃખ, ચાલવામાં દુઃખ, ભાળવામાં દુઃખ, હોમળવામાં દુઃખ, જીવ કાઠો. હા હા હા. એટલે બધી પરિસ્થિતિ ભગવાને કઈ બધી મેળવી અને કઈ બધો મેળવ કર્યો એ કંઈ ખબર નહીં મળે. પણ ચાલતો તો થમ, પણ આજુબાજુ નહીં ચલાય. એક રોડ પહેરે કે એક ધારો એક વાટે ગયેલો હોય તો ચલાય, બરાબર. બાકી પછી તો બીજું કંઈ નહીં. આ સરકાર 1000 રૂપિયા હાલે છે તો વાપરીએ. 1000 રૂપિયા? 1000 હાલે? 1000 એવું એમ? હા, બરાબર બરાબર. એટલે મહિને 1000 રૂપિયા હાલે અને વાપરીએ. મેઠો મસાલો કોઈ ધન શાકે ખાઈ લઈએ. બરાબર બરાબર. અને લુગડું નહીં હોય તો વળી પેન્ટ બુશર્ટ લઈ આવીએ. બરાબર બરાબર. એવું બધું ચાલે છે. ખેતીવાડી બધું સારું છે પણ ભગવાન થોડીક જીવાત મેકી દીધી. જીવાત એટલે કેવી જીવાત? ઈયળો પાડી દીધો. પછી ઠંડી પડે તો ખેતીને સારું રહે. ભૂંડરો નહીં આવતો હોય? ભૂંડરો તો આવે, આવે પણ એ ભગવાન નો છે. ભગવાન એને બહુ ટીકા કરવાથી ભગવાન એમ કહે છે કે તમે ખાઈ આવો. ખાઈ આવો એમ ને? એટલે ખાવા આવે એમ ને? ખાવા. થોડુંક બગાડી જાય, થોડુંક ખાઈ જાય એવું. ભગવાન ખાયો એટલે તો ખાય. પણ આપણે એટલું એમને એમ કહેવાનું કે ઘણું જાદુ બગાડશો નહીં, તમારા પેટમાં હમાય એટલું ખાઈને જો, તમારું થોડુંક અમારું. સાચી વાત છે. એટલે એટલું ભગવાનને પ્રાર્થના કરીએ. બરાબર છે. તો મિત્રો, સોમકાકા વાત કમ્પ્લીટ કરી પણ એમના મોડે આપણે આજે કોઈ ઘેર નહીં. સોમકાકા આપણે એકલા છીએ. થોડું ઘણું ભજન કદાચ આપણને સંભળાવે તો તમે ખાલી કોમેન્ટ કરજો. સોમકાકા ભજન કેવું ગાય? ગુરુ દર્શન કરવા જાય ત્યારે ભજન કેવું ગવાય? હા, એ તમે ગાવો ને પણ એમ. મેં તને પૂછું છું. ના, મને પૂછે પણ મને તો એવું આવડતું નહીં. કલાકાર તમે કેમ નહીં આવડે? એવું નહીં, એ બધો ઘણો ગુરુ દર્શન નો છે પણ કયું ગવાય એમ? તમે ગાય આલો તો પછી કેમ ગાવું ને એમ? કયું ગાવાનું? ગજબ બેઇજ્જતી. જે પંથના ચેલાવા હોય એવું પાછું એવું કરું કે કબીર પંથના હોય, પછી બીજ પંથના હોય, પછી ગાયત્રીના હોય, પછી પેલા એવા બધા ઘણા 12 પંથ છે પણ હવે મને
થોડાક આવડે કે બીજા આવડતા નહીં. એક ભજન સંભળાય તો ખરા. અલા લા. આ પેલો વિડીયો ચાલે છે એમ એટલે આ તમારા હગવાથી જોવાનો બધો. હા હા પણ ખાધેલું છે એવી ઓણી તો નહીં નીકળેલા મારે. ચાલશે, આપણે ગમે એવી ઓણી થોડું નીકળે. થોડી એવું થાય. ચાલશે, ગમે એવી ઓણી નીકળે. દૂર નહીં પકડતા લા, થોડું થોડું ધીમું ધીમા ધીમા થોડા જતી કરે. સંતો ગુરુજી વસેલા સત્ય લોકોને, સંતો ગુરુજી વસેલા સત્ય લોકોને, તું તો શોનામો છે મળવા જવું રે દર્શન ગુરુદેવને, તું તો શોનામો છે મળવા જવું રે દર્શન ગુરુદેવને, તું તો હાથમાં લીધેલી ફૂલ છાબડી, તું તો હાથમાં લીધેલી ફૂલ છાબડી, હું તો માળીના વિશે મળવા જવું રે દર્શન ગુરુદેવને, હું તો માળીના વિશે મળવા જવું રે દર્શન ગુરુદેવને, સંતો ગુરુજી વસેલા સત્ય લોકોને, સંતો ગુરુજી વસેલા સત્ય લોકોને, હું તો શોનામો છે મળવા જવું રે દર્શન ગુરુદેવને, હું તો શોનામો છે મળવા જવું રે દર્શન ગુરુદેવને, હું તો હાથમાં લીધેલો સોના બેડલો, હું તો હાથમાં લીધેલો સોના બેડલો, હું તો પન્યારીના વિશે મળવા જવું રે દર્શન ગુરુદેવને, હું તો પન્યારીના વિશે મળવા જવું રે દર્શન ગુરુદેવને, સંતો ગુરુજી વસેલા સત્ય લોકોને, હું તો શોનામો છે મળવા જવું રે દર્શન ગુરુદેવને, હું તો શોનામો છે મળવા જવું રે ગત વેશે મળવા જવું રે દર્શન ગુરુદેવને, તો ભગત વિશે મળવા જવું રે દર્શન ગુરુદેવને, સંતો ગુરુજી વસેલા સત્ય લોકોને, તો શોનામો છે મળવા જવું રે દર્શન ગુરુદેવને, હું તો હાથમાં લીધેલી સોના હાવણે, તો હાથમાં લીધેલી સોના હાવણે, હું તો સફાઈ વિશે મળવા જવું રે દર્શન ગુરુદેવને, હું તો સફાઈ વિશે મળવા નહીં વળેલા ગુરુ પ્રતાપે ગોરખ બોલ્યા. બોલો બોલો. આદબ પકડી ગયો. થોડો ઘણો નીકળશે વધારે અવાજ, પણ તમારે એક જોર મેં કોંગરો પડે એમ. હેલા ઘાટો તેટલો નીકળે, હા ઘાટો તેટલો નીકળે ત્યારે મારો ભજન કોઈની જેમ કર ના ટ્રાય મારો ખરા. બીજું કોઈ કહેલા થોડું ઘણું મેં મિક્સ કરી નાખીએ બે ભજન એટલે પછી હોજનું આવી જશે આપણા ફોન મેં. હેલા આવતા થાકી જવાય. ટૂંકું રાખવાનું છે. ખાઈ લીધું એટલે શ્વાસ દબાતો નીકળે. ચડિયા કદમની દાળ વાળું કદમ ની ડાળ એ બધી ભજન હા, એક ટૂંકું છે ને, ટૂંકું છે એટલે એ આપણે ચાલી જાય. મિત્રો કેવું મજા આવે છે ને, તમને નવું નવું લાવો તો કેટલી મજા આવે. બરાબર. સોમા કાકા આજે કેટલી મજા પાડી.
ભજનમાં અને હજુ એક ભજન બોલવાના છે, બરાબર છે? તો મારા માટે કંઈક નવું નવું લાવીશ મેં, બાકી બન્યા રહેજો હોગે તો જ મજા આવશે. ભજન મારું સારું પણ મારો ઘાટો અવળો સડી જાય, અવળો અવળો નહીં, અવળો નહીં, ઊંચો સડી જાય. ઘાટો તો હળ કોને કળે. એટલે કોઈ નહીં જેલતા ગણે છે. અને પાતળી વાણી. હા, પાતળી વાણી. મારી એક બીજું ભજન ચાલુ કરવાના છે સોના કાકા. બોલતો પછી વાંધો નહીં. બેન્કનું હો ચાલશે. એ ઘાટો ને કહું છે હા નહીં, તુરી તુવેર તારો લગતો રાખ. હા લાગતો જ રાખવા છે. તુરી તુવેર તારો કરે ઠવડાવું રે તુરી બંધવેલો. તુરી તુવેર તારો કરે ઠવડાવું રે તુરી બંધવેલો. ઠવડાવું તને પારો બંધાવું રે તુરી બંધવેલો. પારો બંધાવું તને પારો ચડાવું રે તુરી બંધવેલો. તુરી તુવેર તારો કરે ઠવડાવું રે તુરી બંધવેલો. માલુન મેં મલવા આવજો રે લાલે ગુલાબી લાલ. માર ઘેર માલુન મેં મલવા આવજો રે લોલ. માલુન મેં મલવા આવજો રે લાલે ગુલાબી લાલ. માર ઘેર માલુન મેં મલવા આવજો રે લોલ. એ વડલાને સોયલે રમશું રે લાલે ગુલાબી લાલ. માર ઘેર માલુન મેં મલવા આવજો રે લોલ. એ વડલાને પોરે કશું રે લાલે ગુલાબી લાલ. માર ઘેર માલુન મેં મલવા આવજો રે લોલ. વડલાને સોયલે રમશું રે લાલે ગુલાબી લાલ. માર ઘેર માલુન મેં મલવા આવજો રે લોલ. એ મેળે જવાની વાતો કરશું રે લાલે ગુલાબી લાલ. માર ઘેર માલુન મેં મલવા આવજો રે લોલ. એ મહીસાગર ઉતરી આવજો રે લાલે ગુલાબી લાલ. માર ઘેર મહીસાગર ઉતરી આવજો રે લોલ. એ પાટલેથી ખાટલ બેસાડું રે લાલે ગુલાબી લાલ. માર ઘેર મહીસાગર ઉતરી આવજો રે લોલ. એ ભજીયો ખાશું ને મેળે જશું રે લાલે ગુલાબી લાલ. માર ઘેર મહીસાગર ઉતરી આવજો રે લોલ. એ બે ફકરાથી આવો. હા, એ વાલરિયાના વેલા જેવી પાકેલા પાના જે અલી સોઈ તને જોને મારો મનરાજ. વાલરિયાના વેલા જેવી પાકેલા પાના જે અલી સોઈ તને જોને મારું મનરાજ. જાજા ફેશન વાળી સારી જાજા ફેશન ભલે ભલે વાળી. સોમા કાકા ભલે. ધો પેરે ગાગરો ને ધો પેરે કબજો. જા ફેશન વાળી સારી જાજા ફેશન વાળી. કાળો પેરે ગાગરો ને ધોળો પેરે કબજો. આગળ છે પણ બધું બોંગરું. એવું? હા તો અહીં ચાલશે આટલું? હા હા? એ તો ચાલશે ચાલશે ને? ચાલશે. તારે પેલા અમે તો થોડા પહેલે ચાલે ને. હમ. આપણે બેન્ટ મેં. હા, બેન્ટ મેં ચાલશે. હા બેન આપણને અમે બે કીધા ભાઈ એક જ સાહેબ બધું પણ ફકરા ફકરા એટલે એ બેન્ટ મેં ચાલે. બેન્ટ મેં ચાલે. હા તો હા, પૂરું કરી નાખીએ આપણે. હા પૂરું કરી નાખ. તો દોસ્તો ફોન દેખ માફ કમ્પ્લીટ તો ફાઇનલી દોસ્તો સોમ્ય કાકે કેવું ભજન ગાધું અને ટીમલી હતી ગાધી ને સોમ્ય કાકા તે લગ્ન માટે હતી ગાધું ને? હા લગ્ન માટે. ફર્સ્ટ વાર ગાધું કે તમે? હા ફર્સ્ટ વાર ગાધું કે? પાછળનો છોકરો મેં ગાધો ને
એ બધું ઘણું સારું છે આગળ હમ. પણ બધું તરીકે એવું સારું છે હા સારું છે નહીં સારું તમારે મોડે કંઈક તમને કીધો કંઈક હવે કંઈક કેવા હોય તે હવે તો પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું ને? હા તો બન્યા રહેજો અને કેવો તમને વિડીયો લાગ્યો આજનો તે કહેજો બાકી અહીં સનભાઈ બી જોવા આવ્યા છે હા. મહેશભાઈ છે ઓહો આપણને જોવા ઘણા બધા લોકો આવી ગયા હતા અહીં ઓલા હા કોઈ બોલ્યા નહીં બાકી ઓલા આપણને જોવા તો ઘણા બધા લોકો આવી ગયા હતા હો પણ કઈ નહીં મિત્રો બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો બાકી સોમા કાકા કેવા ભજન ગાધા ને ભજન ટીમ લઈને બધું ગીતો એ તો તમને કેવું હમણાયા હવે તમે કેજો કોમેન્ટમાં પાછા કે કેદન પાછા સોમા કાકાને મેં બોલાડું અને કેવા પાછા તમને ગીતો સંભળાવશે સોમા કાકા એ તમે કોમેન્ટ કરજો એટલે પછી સોમા કાકા રોજ જે અહીં સરકે છે એટલે અમે 2 ઘડી ઉભો રાખીને સોમા કાકાને પાછા ગવડાવી દઈશું આપણે બરાબર ને બરાબર તમે કેજો કેદન પાછા અમે બનાવી દઈશું આ કૂતરો કોણ થયેલા તો બન્યા રહેજો મિત્રો અને તમે કોમેન્ટ કરજો કયા કયા ગામથી તમે મારો વિડીયો જોવો છો